નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે એટલે કે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની। તો મિત્રો, આ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદરથી મેળવીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। તો મિત્રો, વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે એટલે કે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે। વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસને આંતરરાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પુસ્તકોના વાંચન, લેખન, અનુવાદ, પ્રકાશન અને કોપીરાઇટનું મહત્ત્વ દર્શાવવા માટે આ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે। એટલે કે આ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ દિવસ યુનેસ્કો દ્વારા મનાવવામાં આવે છે। વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી પાછળનો હેતુ પુસ્તક વાંચવાનો આનંદ લોકો સુધી પહોંચાડવાનો છે। આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે 2022ની થીમ છે રીડ સો યુ નેવર ફીલ લો, જેનો મતલબ છે વાંચો જેથી તમે ક્યારેય નીચા ન દેખાવો તેવો થાય છે। સૌપ્રથમ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 23 એપ્રિલ 1995ના રોજ ઉજવવામાં આવ્યો હતો। જો મિત્રો, તમને અમારી માહિતી પસંદ આવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તથા બીજા સોશિયલ મીડિયામાં પણ અમને ફોલો જરૂરથી કરજો। અને પીડીએફ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જોઈન કરો, જેની લિંક તમને આ પીડીએફમાં પણ આપવામાં આવેલી છે તથા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે।